નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ. ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટો પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાય છે. સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ જ નહીં પોતાના ઘર મહોલ્લો શણગારવામાં આવ્યા હતા. રાત્રે 12ના ટકોરે ઈસુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા. તો તમામ ચર્ચો રંગબેરંગી લાઇટથી સહિતથી શણગારેલા જોવા મળ્યા હતા. હા, મારું નામ ફાધર જોસેફ છે. આ માઉન્ટ કાર્મલ ચર્ચ છે. આ શહેરમાં ઘણા વર્ષોથી આ ચર્ચનું અસ્તિત્વ છે. 16મી સદીથી લગભગ લોકો અહીંયા આવ્યા છે અને ઘણા વર્ષોથી આ ચર્ચ બાળ ઈસુનો જન્મ, પ્રભુ ઈસુનો જન્મનો સંદેશ આપે છે. આપણને ખબર છે દરેક ઉજવણીમાં એક બાહ્ય વસ્તુ હોય છે. એ ઉજવણી કરીએ છીએ, પાર્ટી કરીએ છીએ. અહીંયા બી તમે જોશો ઘણા બધા લોકો આવ્યા છે, સારા સારા કપડાં પહેરે, બધા સેલ્ફી લે છે, ઉજવણીઓ ચાલે છે. પણ આ બધા ઉજવણીઓમાં જે મૂળ સંદેશ છે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. સેન્ટાનું કલ્ચરમાં સેન્ટા ક્લોઝ સેન્ટર પર આવી જાય છે, પણ ખરેખર બાળ ઈસુને અને બાળ ઈસુ જે સંદેશ લઈને આવે છે, નાતાલનો જે મુખ્ય મકસદ, જે મેઇન ગોલ ઓફ ક્રિસમસ ઇઝ ફોરગોટન. એટલે બધાને મારે એટલું જ કહેવું છે કે બાળ ઈસુ જો આજે જન્મ લેશે તો એ આ જે દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં બહુ દુઃખી જન્મ લે છે. એ સમયમાં બી મુશ્કેલી હતી. દુનિયામાં આ વર્ષે જે થયું, જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થાય છે, ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ થાય છે, કોરોનાનો પેન્ડેમિક પત્યું નહીં તો આપણે એકબીજાને મારવા તૈયાર થયા છે. એટલે આજ વર્ષનો નાતાલનો જે થીમ છે, પીસ ટુ ધ વર્લ્ડ, પ્રિન્સ ઓફ પીસ, પ્રભુ ઈસુને શાંતિદાતા એવું કહેવાય છે. એટલે નાતાલનો જે મૂળ મકસદ ના જતું રહે, મૂળ જે ધ્યેય ના જતું રહે, એટલા માટે અમે લોકોએ આ પ્રવૃત્તિ નાતાલે કર્યું હતું. એ જે શાંતિ ઉતારવા આવ્યા જગતમાં, શાંતિ દૂત કહેવાશે. અલગ અલગ ભાષાઓમાં શાંતિ, પીસ, પાછે લખવામાં આવ્યું છે. અને જેટલા બી લોકો ઉજવણી કરવા આવ્યા એ ઉજવણીને બાજુમાં મૂકીને આ 4 કેટેગરી, ફર્સ્ટ વર્લ્ડ પીસ, સેકન્ડ પીસ ઇન ધ કન્ટ્રી, આપણા દેશમાં, આપણા કુટુંબોમાં, અને આંતરિક શાંતિ, આ અલગ અલગ કેટેગરીમાં, અલગ અલગ વર્ગોમાં લોકોએ પોતાનું આંગળીની નિશાની કરીને એના માટે પ્રાર્થના કરશે, પ્રયત્ન કરશે, એવો એક ધ્યેય, એવો એક કમિટમેન્ટ લોકોએ લીધું છે. ફક્ત બાહ્ય ઉજવણી નહીં, પણ બાળ ઈસુ જે સંદેશ લાવે છે, આ દુનિયામાં શાંતિ મળે, આ ક્રિસમસમાં, નાતાલમાં ઉજવણીઓ કરતાં જે લોકો જાન ગુમાવ્યા છે, જે નિર્દોષ બાળકો અને બહેનો અને કેટલા બધા લોકો ગાઝામાં અને અન્ય જગ્યાઓમાં એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, એમને યાદ કરીએ છીએ ઉજવણીઓ દરમિયાન. તો બધાને મેરી ક્રિસમસ કહેતા શાંતિદાતા પ્રભુ ઈસુને, પ્રિન્સ ઓફ પીસ, શાંતિદાતા પ્રભુ ઈસુ આપના દુનિયામાં, આપના કુટુંબોમાં, આપના દેશમાં, આપના અંતરમાં શાંતિ લાવે, એ જ અમારી પ્રાર્થના છે.